ઝાલોદ તાલુકાના ગુલતારા વિસ્તારમાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનું 4 ગામો દ્વારા લોકોનો વિરોધ યથાવત. આજ તારીખ 27/12/2024 શુક્રવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ટાળોગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહી છે, ત્યારે ઝાલોદ તાલુકાના 4 ગામો દ્વારા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ટાળાગોળા, ગુલતોરા, શારદા, છાયણ જે 4 ગામોના લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઇન્દોર, જયપુર અને વડોદરાના એરપોર્ટમાં મધ્યસ્થ બિંદુમાં ટાળાગોળા હોવાથી ટાળાગોળા ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, ત્યારે 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોર જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળીટુ ડેમમાં જમીન સંપાદન, હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આપ ફાટશે, જેને લઈને 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શારદા ગામના માલિકો છે. શારદા ગામની જમીન એ અમારી, શારદા ગામની જમીન અમારી છે. અમુ આપવા મંજૂર થતા નથી. અમારા ગામના અમુ માલિક જ છે. એ જમીન અમને આપીએ. જંગલ વે કે ખેડા વે ગમે તો વે અમારું શારદા ગામ એટલે શારદા ગામના માલિક અમુ છે નહીં આપીએ જમીન. જે એરપોર્ટ ની જે તૈયારી સરકાર કરી રહી છે, એ એરપોર્ટ અમારા શારદા ગામે કે ટાળાગોળા ગામે, એમાં અમારી તદ્દન નારાજગી છે ભાઈ. અને અમે નાના અને ગરીબ સીમાંત ખેડૂત છીએ. અમારી પરિસ્થિતિ એવી છે કે નબળી પરિસ્થિતિ છે. કઈ આગળ સરકારે એરપોર્ટ નક્કી કરે તો અમારી દશા કેવી આવે ભાઈ. એના માટે અમારો તદ્દન વિરોધ છે. થોડી થોડી જમીનો લઈને બેઠા છે. 2 એકર કે 3 એકર જમીન તો કોઈના ભાગમાં હિસ્સા ભાગમાં આવતી જ નથી. તો એરપોર્ટ અહીંથી ખસાવી અને જેને સહયોગ કરી હોય, જે નેતાઓ માગતા હોય તેના વિસ્તારમાં લઈ જાય. બાકી અમારા શારદા ગામે એરપોર્ટ જોઈતો નથી. જંગલ વિસ્તારની જમીન પણ અમારા બાપ દાદાઓની છે. આ છે એ બી અમારી માલિકીની જમીન છે. તો એમાં અમારો સખત વિરોધ છે. અમારે ટાડાગોળા, શારદા અને ગુલતોરા અને સાયણ 4 ગામનો સિટીલાથી સર્વે કર્યું છે, પણ આમાં અમારી પબ્લિક ને અમારા આદિવાસી ગરીબો તદ્દન જમીન આપવા ના પાડી રહ્યા છે. અને દાહોદ જિલ્લાની અંદર એરપોર્ટ આવ્યું તો જે નેતાને એરપોર્ટ જોતું હોય એ નેતા એના ગામમાં લઈ જઈને એરપોર્ટ બનાવી શકે. અમારા ખેતીવાડી અને અમારી ખેડૂત માણસો અમે ખેતી કરી રહ્યા, તદ્દન જમીન આપવા અમારી પબ્લિક, અમારા માણસો ગરીબો ના પાડે છે. અમારા પાસે ઢોર છે, ગાય છે, ભેંસો છે. અમારા જંગલની અંદર સરવા જાય એટલે ઢોર છોડીએ અમે કઈ જંગલ બી અમે વાપરી રહ્યા છે. જંગલ બી આપવા માટે અમે કોઈ મંજૂર નથી. અને અમારા વિસ્તારમાં એરપોર્ટ જોતું નથી. અને જેને એરપોર્ટ જોતું હોય એના વિસ્તારમાં જઈને બનાવી શકે. અમારે કોઈ વાંધા વિરોધ નથી, પણ અમારા શારદા, ટાડાગોળા, ગુલતોરા, સાયણ 4 ગામની અંદર એરપોર્ટ જોતું નથી. અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ કે એરપોર્ટ માટે 4190 હેક્ટર જમીન ને સંપાદનમાં જાય છે. ટાડાગોળા, શારદા, ગુલતોરા અને સાયણ, એમાં અમે નાના મોટા લોકલ ખેડૂતો છે અને તેમાં ખેતી કરી જીવન ગુજારીએ છીએ. ખેતરમાં મજૂરી કરીને પણ અમે 200 રૂપિયાની મજૂરી કરી પણ અમે અમારું જીવન ગુજારીએ છીએ. અને આ જમીન સરકારે એરપોર્ટમાં જમીન સંપાદન કરે છે, તો આ જમીન અમે જમીન સંપાદનમાં આપવાના નથી. અને આજુબાજુ એક બાજુ કાળી ડેમ 2, એક બાજુ SRP ગ્રુપ, એક બાજુ એરપોર્ટ આવે છે. તો અમે 4 બાજુ ઘેરામાં પડી ગયા છે, બરાબર. તો એમાં અમારે કોઈ અહીંથી બીજે બાજુ કોઈ પગ મૂકવા જેટલો અમારે જગ્યા નથી. અમે આ જમીન સંપાદનમાં આપવાના નથી, એક એ જગ્યાએ આપવાના નથી. અમે નાના મોટા આદિવાસી ખેડૂત ભાઈઓ છે. અમારા ઝાલોદ તાલુકાની અંદર શારદા ગામ, ટાડાગોળા, ચાયણ, ગુરવાડા આવેલું છે. એની અંદર જે એરપોર્ટ આવે છે એનું સરકારે સર્વે કર્યું છે. કોઈને જાણ કરી નહોતી, ઉપરથી સર્વે કર્યું છે. એના માટે અમે રોકટોક રાખી હતી, બરાબર. અને જે જંગલની જમીન છે એ પણ અમારે એમાં મંડળી ચાલે છે. ખાતું એમ કે છે કે અમારા જંગલ ખાતું અમે એરપોર્ટને જમીન આપીએ, પણ અમે વિરોધ કરી રહ્યા છે. એ જંગલ ખાતું ક્યારનું છે? અંગ્રેજો વખતે જંગલ ખાતું ક્યાં હતું? અમારે મંડળી ચાલે છે. અત્યારે અમે સરકારને જંગલ ખાતાને 50% ઘાસ આપીએ છીએ. બાકીનું બળતણ છે, ઘાસ છે, એ બધું અમારા બાપનું છે, અમે વાપરીએ જ છે. આ રીતે જો જંગલનો જમીન લઈ લે કે બીજી પડતર જમીન લઈ લે, એ અમે તદ્દન આપવા માંગતા નથી. સરકારને અમે વિરોધ કરીએ છીએ. અમારા બાળ બચ્ચા એના પર જીવે છે. થોડી ઘણી જમીન છે, અમે જંગલની જમીન બી ખેડીએ છીએ. એની અંદર અમે પાક લઈને અમારા માણસોનું ભરણ પોષણ માંડ કરીએ છીએ. એ જો છીનવાઈ જાય તો અમારે પછી એવું ક્યાં?